વિચાર તો કરો. બસ જાગતે રહો, જાગતે રહો. મહારાણી સાહેબા બેઠા એટલે એક રાણાને યાદ કર્યો તો એક નાનકડી વાત મને બહુ ગમે છે. ઘણી વાર મેં કીધી. સવારનો પોર ઉદયાચરણના ઓરડેથી નારાયણે કોર કાઢી હુરજે. શિયાળાનો સમય, પધારો બા પધારો. શિયાળાનો સમય. રાણા પ્રતાપ આખી રાત નીંદર નહીં આવેલી, પરિવારનું બધું વિચારતા હશે. અને આમ ટેકે બેઠેલા પથ્થરના ટેકે ખોળામાં તરવાર પડી છે અને બેઠા હતા ટેકે. બેઠા બેઠા ઊંઘ આવી ગઈ. મીઠી તડકી હતી ને એટલે ઊંઘ આવી ગઈ. આમ કરીએ ને આમ ઊંઘ આવી ગઈ. એમાં ઝોલું આવી ગયું, તરત સપનું આવ્યું. સપનામાં સેજ હસી ગયા એવું સપનું આવ્યું છે. હસી ગયા અને એક હાથ મૂછ ઉપર દીધો, એક તરવારની મૂઠ ઉપર દીધો. બસ થોડુંક ઝોલું તા નીંદર ઉડી ગઈ પાછી. બેઠા બેઠા કેટલીક આવે એટલે ઊભા થઈ ગયા રાણાજી અને હાલતા થઈ ગયા. રાજપૂતાણી સામેથી જોયું, એને ખબર પડી ગઈ, એને નજર પડી. આ બધું જોયું એને, નીંદર આવી ગઈ ને અહીંયા સપનામાં આ બધું જોયું. હાલતા થયા એટલું જ કીધું, રાણાજી હમણાં નીંદર આવી ગઈ હતી કે નહીં બેઠા બેઠા? કે હા મને ઊંઘ આવી ગઈ, ઓલી મીઠી તડકી હતી ને એટલે રાતે બહુ નીંદર નહીં આવેલી. કાંઈ વાંધો નહીં, નીંદર તો આવી ગઈ પણ તમને કંઈક સપનું આવ્યું એવું લાગ્યું? કે હા સપનું મને આવી ગયું. હવે સાંભળજો, રાજપૂતાણી બોલે છે. રાજપૂતાણીએ શું કીધું ખબર? રાણાજી સપનું જે આવ્યું હોય મારે પૂછવું નથી, પણ તમને જે અત્યારે સપનું આવ્યું ને એ જે સપનામાં જે ઘટના બની એ હકીકતમાં બને ને તેદી એને જવા દેજો, આટલું માંગુ છું, બીજું કઈ માંગતી નથી. રાણોજી ઘૂમરી ખાઈ ગયા. રાજપૂતાણીને ખબર કેમ પડી ગઈ કે મને હું સપનું આવ્યું છે, પણ પૂછ્યું નહીં. કાંઈ નહીં, ક્યારેક પૂછી લઈશ. ઊભા થઈને હાલતા થઈ ગયા. એ વાત ઉપર 6 મહિના વયા ગયા. 6 મહિના પછી હકીકતમાં એ ઘટના બની. મહારાણા પ્રતાપ ચેતક ઉપર સવાર થઈને નીકળ્યા આરાવલીની ગાળીઓમાં એકલા, અને સામેથી અકબર બાદશાહ શિકાર કરવા નીકળેલો અને પોતાના સાથીઓથી નોખો પડી ગયો શિકાર વાહે દોડવામાં. ઘોડા ઉપર હારે 10-12 શિકારી કૂતર્યા અને અરબસ્તાની ઘોડામાંથી એકલો અકબર બાદશાહ. આ બાજુથી મહારાણા પ્રતાપનો ચેતક. હામાં 2 ઘોડા આવે. ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા નાવે નાહી નાકા મુકા નાખી ગાજ ગન ટોપકા કેનાજે તરી ભાગા હાથ ગાઈ દાતો રેજા રાગા પ્રભે નજા હરા અબે રાત ધુમા 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 ધમા 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 બેના ઘોડા હામાં આવ્યા. મહારાણા પ્રતાપ અકબરને ઓળખી ગયા છેટેથી, કારણ કે એ તો અકબર એના મૂળ રૂપમાં હતો. મહારાણા પ્રતાપને અકબર નો ઓળખો, કારણ કે એ વનમાં રહેતા ભીલના વેશમાં પણ બહુ રહેતા રાણાજી. એને અકબર નો ઓળખો તો નજીક આવી 2 હામાં જોયું ને, રાણાજીએ વિચાર કર્યો કે એ એકલો ને હું એકલો, આજ હિસાબ ચૂકતે કરી દેવો છે. એટલો વિચાર આવ્યો ને ત્યાં વાત યાદ આવી. 6 મહિના પહેલા સપનું આવ્યું, એ જ આ તો ઘટના બની. સપનું એ જ આવ્યું તો 2 એકલા મળ્યા અને હાસીને એ બન્યું. તો રાણાજી તરવારની મુઠ્ઠી પર હાથ દીધો ને ત્યાં યાદ આવ્યું, રાજપૂતાણીએ કીધું તું કે સપનું આવ્યું એ ઘટના હકીકતમાં બને તે દી એને જવા દેજો. તરવારની મુઠ્ઠી પરથી હાથ લઈ લીધો એટલે अकबर बादशाह आवाज करो, ए जवान इधर आओ, मैं जलाल हूँ, दिल्ली का बादशाह हूँ, रास्ता भटक गया, मेरे साथियों से बिछड़ गया हूँ, वहाँ जो हमारे तंबू है, हमारे सब लोग है, ये स्थल का नाम है, वहाँ तक मुझे छोड़ जा. महाराणा प्रतापे एम कीधुं, इधर से चले जाओ, आमने वया जाओ, ओली धार चढ़ी ओला झाड़ पासेथी उतरीने आम वळीने ओली धारेथी आम वळीशो ने तो तमे कयो ई स्थळ आवी जशे. मारे कहेवुं छे ई जे राजपूतोना बधाय केड़ा बंद कर्या था अकबरे, एने आज महाराणो केड़ो बताववा जाय छे. आने राजपूताई कहेवाय. भला माणा सांभळी तमे विचार तो करो. पेલું કીધું તું રાજપૂતાને કે એકલો મળે તો એને જવા દેજો. સપનું આ તો સપનાની વાત હતી, હાચીને બન્યું. હવે બન્યું એવું, અકબર બાદશાહ વયો ગયો. મહારાણા પાછા પોતાનો પરિવાર હતો ત્યાં આવ્યા ને, રાજપૂતાણીને આવીને એટલું જ ખાલી કીધું કે રાજપૂતાણી કે હા 6 મહિના પહેલા મને સપનું આવ્યું તો એ ઘટના આજ હકીકતમાં બની ગઈ, પણ મેં એને જવા દીધો. તો રાજપૂતાણીએ શું કીધું ખબર? અર્ધાંગના કોને કહેવાય એ કહું છું. અડધો અડધ ખાય એને અર્ધાંગના નો કહેવાય. કઈ તમે 15 પાણીપુરી ખાવ તો હું 42 ખાઉં, એને અર્ધાંગના નો કહેવાય. અર્ધાંગના કોને કહેવાય? રાણાજીએ કીધું ને કે મેં એને જવા દીધો. તો રાજપૂતાણી એટલું જ કીધું, સારું કર્યું. બરોબર ને? અટાણે તો મને ઉજી જાય, તમે જ નથી માનતા, જો મને પેલા ખબર પડી ગઈ એવું થઈ જાય. એને કીધું જવા દીધો તો કે સારું કર્યું. બસ હવે રાણાજી પૂછે છે, રાજપૂતાણી મને તેથી બેઠા બેઠા સપનું આવ્યું અને નીંદર આવી, એમાં તમને ખબર કેમ પડી ગઈ કે મને એ જ સપનું આવ્યું છે કે અકબર બાદશાહ મને હામો મળ્યો? હે કે તમને કેમ રાજપૂતાણી ખબર પડી ગઈ કે મને સપનું એવું જ આવ્યું છે કે હું ને અકબર બાદશાહ એકલા ભેળા થઈ ગયા હામાં? હવે રાજપૂતાણી બોલ્યા, હો સાંભળજો, આ હા હા હા,
અમે એના ઉપાસક સહી ચારણો સાંભળજો. એ શક્તિના, એ પછી શક્તિ ખોડિયાર હોય તોય ભલે, પદ્મિની મહારાણી પદ્મિની હોય તોય ભલે, અને કોઈ પણ શક્તિ હોય. સાંભળજો, રાજપૂતાણીએ કીધું, રાણાજી તમને બેઠા બેઠા નીંદર આવી ગઈ હતી, ઝોલું ખાઈ ગયા, તો મારી નજર બરોબર તમારા સામે પડી, તો તમે નીંદર આવી ગઈ, નીંદરમાં એક હાથ મૂછ ઉપર દીધો, આમ એક તરવારની મૂઠ ઉપર દીધો, એટલે મને ખબર પડી ગઈ કે દિલ્હીનો બાદશાહ અકબર પોતે હામો હોય તો જ મારો રાણો મૂછ મરડે, બાકી માઈ કાંગલાની સામે કોઈથી મારો રાણો મૂછ ન મરડે. ભલામાં દિલ્હીનો બાદશાહ અકબર હામો આવે તો જ મારો રાણો મૂછ ઉપર સપનામાં હાથ નાખે, નકર મારો રાણો કોઈથી મૂછ ન મરડે. એટલે મને ખબર પડી ગઈ કે બે સપનામાં એકલા ભેળા થયા અને મારા રાણાને સપનું આવે એ બને બને ને બને, એટલે આગળ જાતા બને ને એકલો તમે એને જો મારી નાખો ને તો દુનિયા દાંત કાઢે, દગો કરીને માર્યો હોય છે. એ તો યુદ્ધના મેદાનમાં કોક દીક આવે ને ઘમાકા બોલે ત્યારે મારો તો બરાબર કહેવાય. હા હા હા, એટલે કે છે લડ્યા હલ્દી મેદાન માથે યવનોની ફૌજ સામે વાર વાર આયા સાહી ગૌગ લોને ફૌજ માથે એકલો કાટીકો રાણો હટીકો એકતાવીના તપુના મંડાણ માડ્યા રાજપૂત ફૌજ માથે કોઈ લડ્યા નાર બાકા મહાદેવ નામ ધારી, મહાદેવ નામ ધારી, મહાદેવ. ઘણા બધા મને વાતોનું ઉમળકા મારે સમયના ઓલામાં કરવાનું છે, પણ આપણે મુરલીધર મહારાજને યાદ કરવો જોઈએ. આજે મારું ગીત સમગ્ર ગુજરાત, ભારત નહીં પણ દુનિયાના દેશમાં ડાયરો હોય, ગરબા હોય કે ડાયરો હોય, અમેરિકા હોય, કેનેડા હોય, આફ્રિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, લંડન, કોઈ પણ જગ્યાએ ડાયરો હોય તો ગમે એનો કલાકાર ગુજરાતીનો ડાયરો હોય એમાં મારું આ ગીત ગવાય છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. હા પખાળે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતીના નીર. ચરણો પખાળે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતીના નીર. ને જો ઠાકરનો જાગા બેલે રાજ, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. આ પછે ગામ વાળો ઠાકર હોય તો ભલે, એને દ્વારકા વાળો એ એક જ છે બધો. એ મુરલીધર હોય તો ભલે, દ્વારકાના દેવની વાત શું કામે ન થાય? અર્જુનને જ્યારે મસ્વેદ કરવા માટે જાવું તું સ્વયંવરમાં, એ વખતે ભગવાન કૃષ્ણ કનૈયાએ અર્જુનને બહુ સમજાવ્યો, આમ કરજે તેમ કરજે, ત્રાજવામાં આવી રીતે ઊભો રહેજે, ઉપર માછલી ફરતી હોય છે, નીચે પાણીમાં દેખાતી હોય છે, સ્થિર રહેવાનું, ગમે એ બોલે હલે ચાલે કાંઈ જોવાનું નહીં, બસ એક જ લક્ષ તારે માછલીની આંખ સામે નીચે પાણીમાં જોવાનું, ઉપર બાણ મારવાનું. બહુ સમજાવ્યો ને. અર્જુન કે આ બધુંય મારે કરવાનું, તમે શું કામના? હે તમે શું કામના? એ કે અર્જુન તારાથી નહીં થાય એ હું કરી. ત્યાં તો અર્જુન ગાંડી ઊંચું કર્યું, મારાથી હું ન થાય, 3 લોક તોડી નાખું. હે કે મારાથી બધુંય થાય, હું મારાથી ન થાય ને તમે કરવાના. કે અર્જુન પાણીને સ્થિર હું કરી દઈશ, એ તારી તાકાત નથી. હા 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 હા, કોક દી વિચારજો જુવાનો. આ મુરલીધર મહારાજ છે પાણીને સ્થિર, અને કુટુંબમાં, પરિવારમાં, ઘરમાં જ્યારે બહુ હાલકલોળ થવા માંડે ને પાણી સ્થિર ન થતું હોય ને, તેથી એકવાર મુરલીધર મહારાજને કહેજો, દ્વારકા વાળો જો પાણી સ્થિર ન કરી દે તો એ રણછોડ રાય ન કહેવાય. એ ભગવાન
કેવો ભરોહો હોવો જોઈએ. અર્જુન જ્યારે સાંભળજો, આ વાત આવીને આવો સમજનો વર્ગ છે એટલા માટે આ સાહિત્યની વાતો છે બધી. ડાયરા એટલે डायरे में रह के बात करे उसे डायरा कहते हैं. बोल बोल अमोल है, बिन तोले मत बोल, पहले भीतर तोल के फिर बाहिर तू बोल. जवाबदारी आवे बो અહીંયા બોલવાની, કારણ કે એના ઉપર તો આ સાણકે ધરતી ઉપર ત્રણે જ રતન કીધા. સાણકે ત્રણે જ રતન સાચા છે, અન્ન, જળ અને વચન. આ વચનો ઉપર તું આખું માથા દઈ દેતા વચનો માટે આપ, અને વચને બંધાણી હોય તો જ રાજપરા સુધી આ ખોડિયાર આવે તાતણિયાથી, નગર થોડી આવે. જે વચનને પૂર્ણ માનતા હોય તો માં પણ હાજરા. આ શક્તિ અહીંયા બેઠી છે, જાગતી જ્યોત બેઠી છે. હળાહળ કળિયુગમાં ઉદરમાંથી હાચા દિલથી કોઈ યાદ કરો અને ઉદરમાંથી કુંભક્ષ થયેલો શબ્દ રેચક થાય એની પહેલા ન પૂગી જાય તો અમારી ખોડિયાર ન કહેવાય ભલા માણસ, પણ સાચો ભરોહો હોવો જોઈએ એકવાર. અત્યારે ઘણા શું કરે, એકચ્યુઅલી મને તો એ થાય છે, તમે પૈસા હોય તો આનંદ કરો, એન્જોય કરો, એનો વાંધો નથી, પણ હવે મોડર્ન યુગ છે, ગમે ચાલે એવા બહુ નીકળી પડ્યા છે. એન્જોય, હવે એન્જોય તો ઓલો માદણામાં ભૂનનો પીડ્યો હોય ગારામાં આડો, એને કોક દી પૂછજો કેમ છો તો એ કહે એન્જોય એન્જોય. તો એમાં આપણા ફેર હું તને તમને સમજાવું. એક પંચતત્વ જે છે ને કામ કરે, આપણું શરીર એ જ છે, બરોબર. પંચતત્વ જે બનાવેલા છે, આખું બ્રહ્માંડ છે, આપ જાણો છો, એને એનું કામ નથી છોડ્યું. તમે જો અગ્નિ છે એને ઉપર જ જવાનું, એને ગ્રેવિટીની તાકાત નથી ખેંચી હકી. જે એને એનું કામ છોડ્યું, અગ્નિ છે એ ગમે ત્યાં તમે કરો ઉપર જ જાય. કોઈ દી બન્યું અગ્નિને એમ થયું કે એકચ્યુઅલી મોડલ યુગ છે તો થોડાક નીચે જાય, ફ્રૂ કર્યું તો રોટલા કેમ બનાવવા? તાવડી કામ ઊંધી નાખવી હેઠી? તમે જ કયો ઊંધી તાવડી હેઠી ઉપર આમ તાપ કરવાનો અને એને પછી હેઠી અગ્નિ ફ્રૂ થાય અને ન્યા તાવડી ન્યા રોટલો નાખવો થાય. એને એમ થયું મોડર્ન યુગ છે તો હું જરાક નાચી લઉં. એ ઉપર જ જાય, ગ્રેવિટીની તાકાત નથી, અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે ગમે ત્યાંથી. તમે જુઓ એનું નિયમ, એ નીચે જ આવે, ગમે ત્યાંથી નીચે આવે. હવે પાણીનું તળાવ ભર્યું હોય, એને એમ થયું હોય તો એ મોડર્ન યુગ છે જરાક નાચી લઉં, આમ કરતો કરતો ઉપર ઉપડી હોય તો શું થાય? પણ નો થાય. એમાં કોઈ યુગની હારે કાંઈ લેવા દેવા નથી, આપણે ધ્યાન રાખવાનું. પાણી હેઠું જ આવે, અગ્નિ ઉપર જ જાય, પવન આડો જ હાલે. પવનનું કામ છે આડું જ ચાલુ, એ આડો જ હાલે. ક્યાંક વંટોળીઓ ચડે હામાં ભટકાય, એટલે એક વંટોળીઓ આવતો હતો ને સામે પવનની લેરખડી આવતી હતી, તો પવનની લેરખડીને વંટોળીઓ કે બેન તું આવી, તો લોકો એમ કરે આ હા હા લેરખડી આવી પવનની, અને વંટોળીઓ કે હું આવું તો અવળા મોટા કરીને કે મરો 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 ફરવા જા. એનું શું કારણ? તું પવન હું પવન. તો ઓલી પવનની લેરખડી વંટોળિયાને કે આપણે પવન બે એક જ છે, હું પવન તું પવન, પણ હું સીધે સીધો આવું છું. લેરખડી કે હું સીધી આવું છું અને તારી અંદર આટી છે, એકવાર આટી કાઢી નાખ તો તું પવન જ છો ભલા માણસ, જે આટીઓ લઈને ફરે છે. હવે પવન આડો જ જાય, અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે, આબ ઉપર સ્થિર રહે અને ધરતી છે એ નીચે સ્થિર રહે છે. હવે એને એના કર્તવ્ય છોડ્યા. હવે ધરતી માને એમ થાય તો કે મોડર્ન યુગ છે તો હું જરાક બે ઠુમકા લગાવી લઉં, હું નાચી લે. આ તો મોડર્ન યુગ છે એકચ્યુઅલી. ધરતી આમ આમ કરે ને તો આપણે ઉલળીને જાય આફ્રિકામાંથી, આફ્રિકા ઉલળીને જાય અમેરિકામાંથી. શું દિશા થાય? ખાલી થોડી ક્યારેક આમ આમ કરે છે કે આપણે ભાન દેવા, તોય બધું થઈ જતું હોય. તો ધરતીને એમ થયું તો એકચ્યુઅલી મોડર્ન યુગ છે તો જરીક નાચી લઉં. તો આપણે ઉલળીને આફ્રિકામાં થાય ને આફ્રિકા ઉલળીને અમેરિકામાં થાય, પૂરું બધું. કહેવાનો અર્થ એટલો જ છે કે માણસ બનાવીને મોકલ્યા છે ભગવાને, તો અહીંયા રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના, દેશભક્તિ, સભ્યતા, સંસ્કૃતિ, આપણી હજારો વર્ષ જૂની સભ્યતા હોય તો આપણી ભારતની સભ્યતા છે. દુનિયાના દેશોને કાયમ બોલ્યો છું પ્રોગ્રામમાં, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. એ ભારત વર્ષની ધરતી છે, તો એ આપણે ભૂલવું ન જોઈએ. આપણે નુકસાને બહુ કર્યું છે. વામપંથીઓ હજી ભેળા ને ભેળા છે. તમારા ઇતિહાસો હું તો જાહેરમાં બોલ્યો છું, કેટલી જગ્યાએ એને ફેરવવાની કેટલી કોશિશ થઈ છે, 1000 વર્ષ, તોય એટલા અડીખમ ઊભા છે. તમે અત્યારે એના ઉપર નથી જવું, મારે બહુ આઘું વયો જાય, કારણ કે એટલા બધા મને ચારે બાજુથી વાતું, ઓલી વાત કે મને ઉપાડે, ઓલી વાત કે મને ઉપાડે, પણ મારે ટૂંકમાં સમયમાં કરવું. પણ હું વાત આ કરતો હતો, મહાભારતનું યુદ્ધ સાંભળજો. દ્વારકાના દેવની વાત જ ન થાય. શું કામે? મહાભારતનું યુદ્ધ હાલે ને દુર્યોધનને નીંદર ન આવે, તો એ ભીષ્મ પિતાના તંબુમાં ગયો. દાદા ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાવશો કે કેમ? કે તમારે પાંડવોને નથી મારવા તો પછી પાંડવોની ભેગા વૈયા જાઓ. તમે નીતિથી યુદ્ધ નથી કરતા. બહુ બોલવા માંડ્યો દુર્યોધન. ભીષ્મ પિતા ઊભા થયા ભાઈ, અને એને શું કર્યું ખબર? પ્રતિજ્ઞા કરી
કે કાલ હવારનો સૂરજ ઉગે ને હાથ में ત્યાં સુધીમાં વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉં લાજે મેરી ગંગા જનની અને શાંતન સૂત ને કહાઓ. સૂરજ ઉગે ને હાથ में ત્યાં સુધીમાં કાં તો કૃષ્ણ હાથમાં હથિયાર ધારણ કરે, નકર અર્જુનને ધરતી માથે જીવતો રહેવા દઉં તો દાદો ભીષ્મ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. આ હા હા, એ પ્રતિજ્ઞા લીધી. અહીંયા ભીષ્મે પ્રતિજ્ઞા લીધી ને અહીંયા કૃષ્ણને પીડા ઉપડી. આને ભગવાન કહેવાય. એ એના તંબુમાં ઊભા થઈ ગયા. યુધિષ્ઠિરના તંબુમાં જઈને ધીરે એક દિન આમ જોયું તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢતા હતા. તંબુ આમ તંબુ કરી નાખ્યું. ભીમના તંબુમાં જોયું તો ભીમ ગદા હમણી રહેલા. નીંદર આવે. ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે. સહદેવ નકુલના બેયના તંબુમાં જઈને જોયું એક જણો તલવારને ઝેર પાતો તો, એક તલવાર ઘણતો તો. બધા પછી તો જ્યાં કૃષ્ણ જોવે ને બધા તૈયારી કરે. કોઈ હુતા નહોતા, કારણ કે કાલે અગનગોળા જરવાના છે. ભીષ્મ પિતા યુદ્ધમાં ઉતરવાના છે. કોઈ હુતા નહોતા. પણ હવે સાંભળજો, અર્જુનનો પડદો આમ કર્યો તો એટલા લાખો માણસોમાં મરદનું ફાટ્યું ઘસઘસાટ હૂતો તો. બોલો અર્જુન ચાબુક માર્યો જઈને ભગવાને. સડાપ બેઠો થઈ ગયો. લે પ્રભુ અત્યારે કેમ અડધી રાતે આવ્યા? તને નીંદર આવે છે? કે રાતે તો નીંદર આવે ને પ્રભુ, આખો દી યુદ્ધ કરતા હોય. નહીં, એમ એમ સાઈન હોશિયારીની વાત કરી માં, મજાકમાં લેવા તું. તને હકીકત કહું છું, દાદા ભીષ્મે પ્રતિજ્ઞા લીધી. ખબર નથી કે ખબર છે કે તો કા હું તો કે મારો કનૈયો જાગે છે ને એટલે હું હૂતો છું. હા 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 હા, બસ આટલું સમજાઈ જાય ને. મારો કૃષ્ણ જાગે છે એટલે હું હૂતો છું. મારો કૃષ્ણ જેથી હુઈ જાય ને પછી મને નીંદર ન આવે. આ ભરોહાની વાત છે. એટલે કે છે ચરણો પખાલે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર, ને જો ઠાકર નો જાતા પેલે રાજ મારા દ્વારકા ના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયા ના ફળિયામાં મીઠા ભગવાન. ખમા ખમા ખોડિયાર માં જોગ માયા, તારા છોરું ને માડી તારી છે સાયા, તારા છોરું ને માડી તારી છે સાયા. ખમા ખમા ખોડિયાર માં જોગ માયા.